નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવો વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 જે એલઆરડી કોન્સ્ટેબલના માર્ક છે તે ઉમેદવારોના જાહેર કરી દેવામાં આવેલા છે અને માર્ક આવ્યા પછી છે જે પણ ઉમેદવારો આગળ આપણે જીએસએસબી અને જીપીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અલગ અલગ ભરતી અને સાથે સાથે શિક્ષક ભરતી પણ ચાલુ છે અને સીસીસી ગ્રુપ બી અને સીસીસી ગ્રુપ એ જે ઘણી બધી 5 થી 6 ભરતીઓ એલઆરડી કોન્સ્ટેબલ ભરતીનું સાથે સાથે ચાલુ છે। એટલે કે જે પણ ઉમેદવારો અલગ એક્ઝામ એટલે કે સીસીસી ગ્રુપ છે કોઈ પણ બીજી એક્ઝામમાં પાસ હોય તો એલઆરડીમાં છે તે ચોક્કસપણે પોર્ટ આઉટ આપજો, જેનાથી જે ઉમેદવારો ખરેખર તૈયારી કરે છે અને છેવાડાના જે ઉમેદવારો છે તેઓને છે તે ફાયદો થશે। આવું કરવાથી જો તમે કોઈ નાના માણસો જો સરકારી નોકરીમાં લાગશે તો ઘણો બધો છે જે તમને ફાયદો પણ થશે। અને આજના વિડીયોમાં વાત કરીશું કે એલઆરડી આઉટપોર્ટ ઝુંબેશ એટલે કે હવેથી આપણી ભરતી ઉપર રોજ જેટલા પણ ઉમેદવારો આઉટપોર્ટ આપશે તેની તમામ માહિતી છે જે મળી રહેશે। તો જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને જો આઉટપોર્ટ કરવાથી શું ખરેખર ફેરફાર થશે એટલે કે જો આવું કરવાથી છે જે ઉમેદવારો જે થોડાક 1-2 મગજ હાટું થઈને રહી જતા હોય તેવા ઉમેદવારોને છે ચોક્કસપણે ફાયદો થશે, આઉટપોર્ટ થશે તો મેરિટ નિશુલ્ક રહેશે। એટલે કે મેરિટ 100% છે જો આવું કરવાથી છે તે મેરિટ છે ને નિશુલ્ક રહેશે। અને તમારે હવે કેટલા માર્ક થાય છે તે કોમેન્ટમાં જણાવજો અને આપણું ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે તો અવશ્ય જોઈન થઈ જજો। તો સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે દરેક ભરતીમાં મોટી સંખ્યામાં કોમન ઉમેદવારો હોય છે અને હવે મોટા ભાગની ભરતીમાં વેઇટિંગ લિસ્ટ છે તે પ્રથા બંધ કરી દેવામાં આવેલી છે। એટલે કે હવેની જે પણ ભરતી છે તેમાં વેઇટિંગ લિસ્ટ છે તે વધારે પૂરતું નથી આવતું। તો તમામ ઉમેદવારો પોર્ટ આઉટ એક જ રસ્તો છે, હું સીસીસી ગ્રુપ બી માં પાસ થયો છું એટલે કે એલઆરડી અને એસી બિલીફમાં આઉટપોર્ટ કરું છું અને એલઆરડી માં જે ભાઈને છે ને 145 માર્ક છે। એટલે કે તમે જોઈ શકો છો કે આ ભાઈએ છે જે ખરેખર ઉમેદવારો તૈયારી કરે છે ઘણા ઉમેદવારો તેવા ઉમેદવારોને ફાયદો એક સીટનો તો થશે। એટલે કે આગળ પણ આપણે વાત કરીશું અને આવી રોજબરોજની જે પણ ઉમેદવારો છે તે આઉટપુટ આપવાના છે તેની તમામ માહિતી મળી રહેશે। તો તમે જોઈ શકો છો કે આ ભાઈ સીસીસી ગ્રુપ બી માં છે તેઓ પાસ થયા છે અને તેને એલઆરડી અને એસી બિલીફમાં છે તે આઉટપુટ કરેલું છે। ત્યાર પછી છે વાત મળીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ છે કે આ રીતે દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે કોઈ એક જગ્યાએ આપને નોકરીની સફળતા મળી હોય તો અન્ય જગ્યાએ છે પોર્ટ આઉટ કરીને તમારી જગ્યા છે અન્ય વ્યક્તિને મળે તે દિશામાં આ પવિત્ર કાર્ય શ્રાવણ માસમાં અવશ્ય કરવા વિનંતી। એટલે કે જે પણ ઉમેદવારો જે અલગ અલગ એક સાથે બે ભરતીમાં પાસ હોય તો તેવા ઉમેદવારોને ખાસ વિનંતી છે કે તેઓ એલઆરડી અથવા જે પણ ભરતીમાં જવા માંગતા હોય એમાંથી એક ભરતીમાં છે તે આઉટપોટ કરજો, જેનાથી ખરેખર ઉમેદવારોને છે તે ફાયદો થશે અને આપનું એક મહત્વપૂર્ણ પગલું અન્ય વ્યક્તિના ઘરમાં છે અખંડ જ્યોત પ્રગટાવી શકે છે અને તેમના જશ આપને ફાળે મળશે। એટલે કે ચોક્કસપણે ઉમેદવારોને ફાયદો થશે અને સરકારી નોકરીમાં પાસ થયેલા દરેક વ્યક્તિ સુધી આ ટ્વીટ અને માહિતી પહોંચાડો જેથી મહત્તમ લોકો આ સેવકીય કાર્યક્રમમાં જોડાય। એટલે કે બને એટલો આ વિડીયોને શેર કરો જેનાથી જે પણ ઉમેદવારો અલગ અલગ પોલીસ કોન્સ્ટેબલની સાથે સાથે જે અલગ ભરતીમાં પાસ હોય અને જો એલઆરડીમાં આઉટપુટ આપવા માંગતા હોય તેવા ઉમેદવારો સુધી આ વિડીયો છે તે જરૂર શેર કરજો। ત્યાર પછી એલઆરડી આઉટપુટ ઝુંબેશ અમે જેટલા બી ગ્રુપમાં પાસ છીએ અને કોન્સ્ટેબલમાં પણ સારા માર્ક ધરાવે છે એવા તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ કોન્સ્ટેબલમાં સીટ ન બગડે અને અમુક મિત્રો સામેથી પણ કરી રહ્યા છે કે તેઓ છે આઉટપુટ જેથી તમામ ઉમેદવારો જે ઝુંબેશ ચાલુ કરીએ છે તો 100% છે તે ઉમેદવારોને આ ફાયદો થશે। અને આવું કરવાથી જે પણ ઉમેદવારો જે પણ પોર્ટ આઉટ આપશે એમાંથી જે એક સીટ જે ઉમેદવારોને છે તે મળવા પાત્ર છે। તો બને તો આ એલઆરડી આઉટપુટ ઝુંબેશને છે તેમાં તમામ ઉમેદવારો છે તે ભાગ લેજો અને તમારા માર્ક જણાવજો અને જે પણ ઉમેદવારો આઉટપુટ આપવાના હોય તે પણ છે તે કહેજો। ત્યાર પછી તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ એક મળતી માહિતી મુજબ કે 63+ ઉમેદવારો છે જે કોન્સ્ટેબલમાં ડીવી નથી કરાવવાના, જેને જે એડમિનને પ્રશ્ન એટલે કે જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં
પર્સનલ મેસેજ કરીને કહ્યું છે કે તેઓને 146+ માર્ક થતા હોય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 63 જેટલા ઉમેદવારો છે તે એલઆરડીમાં આઉટપુટ આપવાના છે અને ત્યાર પછી 150 મિત્રો છે તે આંકડો પહોંચ્યો છે અને તેનો મતલબ 150 બોર્ડર વાળો જે લોકોને નોકરી મળવાનો 100% ચાન્સ બની રહેશે. જે સીસીસી અને હાઈકોર્ટના જે કાર્યક્રમ પૂરો થયા બાદ ઘણા લોકો કોમન મળી શકે છે. એટલે કે આપણે આગળ વાત કરી તેમજ જે પણ ઉમેદવારોને અન્ય ભરતીમાં જે સીસીસી ગ્રુપ બી અને સીસીસી ગ્રુપ એમાં જો તમને નોકરી મળી ગઈ હોય તો એલઆરડી માં છે તે આઉટપુટ જરૂરથી આપજો, જેનાથી જે છેવાડાના ઉમેદવારોને જે ખરેખર 3 થી 4 વર્ષથી તૈયારી કરે છે તેવા ઉમેદવારોને ચોક્કસપણે છે તે ફાયદો થવાના છે. અને માહિતી મળતા મુજબ કોન્સ્ટેબલમાં ડીવી નથી કરવા જે 150 જેટલા ઉમેદવારો છે તે ડીવી નથી કરાવવા, જેને પર્સનલ ગ્રુપ એડમિનમાં છે એ મેસેજ કરીને કહેલું છે. અને ઘણી બધી ચેનલ ગ્રુપ એડમિન સારી હેલ્પ કરી રહ્યા છે અને આ તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર. એટલે કે જે પણ મિત્રો આઉટપુટ આપે છે અને આ જે એલઆરડી આઉટપુટ ઝુંબેશને જે બીજા સુધી શેર કરે છે તેવા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને જે પણ હવે માહિતી મળશે કે જેટલા પણ ઉમેદવારો એલઆરડીમાં વોટ આઉટ ઝુંબેશ કરવાના છે તેની તમામ માહિતી છે જે તમને ચેનલ ઉપર મળી જશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.